છે આપણા નગરના? દહીં ખાઈને? તમારી કૃપાથી બધું જ ઠીક છે ખંજવાળીને. શેઠજી, આ બધા લોકો તમારી પાસે પોતાની મુશ્કેલીઓ લઈને આવ્યા છે ખંજવાળીને. તો બોલાવો એક એકને દહીં ખાઈને. તો ચાલો આવો એક એક કરીને ખંજવાળીને. શેઠજી મારો મરઘો, શેઠજી મારો મરઘો. શું થયું તારા મરઘાને દહીં ખાઈને? શેઠજી મારો મરઘો ઈંડું નથી આપતું. બરાબર. મુનિમજી, તમે આના મરઘાને ઈંડું આપી દો દહીં ખાઈને. શેઠજી, હું કેવી રીતે? ચલો મળી જશે ખંજવાળીને. શેઠજીની જય હો, શેઠજીની જય હો. મુનિમજી, અમે તમને નોકર શોધવાનું કહ્યું હતું. શું થયું? મળ્યો કે નહીં દહીં ખાઈને? અરે શેઠજી, મેં એટલો શોધ્યો કે મને મળ્યો જ નહીં ખંજવાળીને. અરે ભાઈ, કોઈ નોકરની જરૂર છે કે? કોઈ તો રાખી લો મને મોં ધોઈને. શેઠજી, મળી ગયો. અરે મળી ગયો. અરે એવું તો શું મળી ગયું દહીં ખાઈને? कोई मिल गया कोई मिल નોકર મળી ગયો છે. અરે ભાઈ, કોઈ નોકરની જરૂર છે કે? કોઈ તો રાખી લો મને મોં ધોઈને. અવાજ ક્યાંથી આવે છે? અહીંથી જ આવે છે ખંજવાળીને. અરે ભાઈ, જોઈને નથી ચાલી શકતો ખંજવાળીને? જોઈને જ ચાલું છું મોં ધોઈને. શું નામ છે તારું ખંજવાળીને? મોરનાથ નામ છે મારું મોં ધોઈને. શેઠજીને ત્યાં કામ કરીશ? બધું જ કામ કરવું પડશે. કપડાં, વાસણ, રાંધવાનું બધું જ કરવું પડશે. કરી લઈશ ને ખંજવાળીને? હા, બધું જ કરી લઈશ મોં ધોઈને. તો સારું, ચાલ શેઠજીને ત્યાં. શેઠજી જુઓ તો. શું નામ છે તારું દહીં ખાઈને? મોરનાથ મોં ધોઈને. સારું, જા કામ કર. શેઠજી, આપણે આની તો વાત થઈ જ નહીં. સારું, તો કે કેટલા લઈશ? નહીં, તમે કહો. સારું, 20 લઈ લેજે દહીં ખાઈને. નહીં, હું 20 નહીં લઉં. તો કેટલા લઈશ દહીં ખાઈને? ના, હું લઈશ જ નહીં 20. અરે તો કેટલા લઈશ? 18 લઉં. અરે ગાંડા, 18 મોટા કે 20? 18 20 18 20. અરે ચૂપ, તું બતાવ 18 કેવી રીતે મોટા થાય? જો 18 એટલે 1 2 3 અને 20 એટલે 1 અને 2. જોયું? 18 મોટા. સારું મારા બાપ, 18 લઈ લેજે દહીં ખાઈને. શેઠજી, મીઠું પતી ગયું. શેઠજી, મીઠું પતી ગયું. અરે ગાંડા, મીઠું પતી ગયું? આટલો મોટો શેઠ છું, બૂમો પાડીને બદનામી કરીશ શું? આજ પછી આવી કોઈ પણ વાત હોય તો સીધી મારા કાનમાં આવીને કહેજે, સમજો? દહીં ખાઈને. જી શેઠજી, મોં ધોઈને. શેઠજી, તમે બાપ બની ગયા. શું? હું માં બની ગયો? હું બાપ બની ગયો? અરે ગાંડા, આટલી ખુશીની વાત છે અને તું મારા કાનમાં આવીને કહે છે?
સાંભળ, હવે આવી કોઈ પણ ખુશીની વાત હોય તો મારા કાનમાં આવીને ન કહેતો, બેન્ડ વાજાની સાથે આવજે, સમજ્યો? જી શેઠજી, મોં ધોઈને. શેઠજીના ઘરમાં આગ લાગી, શેઠજીના ઘરમાં આગ લાગી, આગ લાગી, ઘરના ઘરમાં આગ લાગી, આગ લાગી, શેઠજીના ઘરમાં આગ લાગી, શેઠજીના ઘરમાં આગ લાગી, આગ લાગી, આગ લાગી, શેઠજીના ઘરમાં આગ લાગી, આગ લાગી, આગ લાગી, શેઠજીના ઘરમાં આગ લાગી, આગ લાગી, આગ લાગી, શેઠજીના ઘરમાં આગ લાગી, આગ લાગી. બંધ કરો શેઠજી, તમે સાંભળ્યું કે નહીં? તમારા ઘરમાં આગ લાગી છે, આગ. શું? મારા ઘરમાં આગ લાગી અને તું બેન્ડ વાજા સાથે આવે છે? શેઠજી, તમે તો કહ્યું હતું પહેલા આવે ત્યારે કીધું કાનમાં નહીં કહેતો, બીજી વાર આવે ત્યારે કીધું બેન્ડ બાજા લઈને આવે, હવે ત્રીજી વખત આવ્યો ત્યારે કીધું બેન્ડ બાજા સાથે ના આવે. આપ સર્વે જોયું કે અમારા શેઠજીએ નોકર પર આંધળો વિશ્વાસ કર્યો અને એનું ખરાબ પરિણામ આવ્યું. બસ તે જ રીતે અમે એસપી જેનેસિસ શાળાના નાના ભૂલકાઓ આપ સૌને વિનંતી કરીએ છીએ કે ક્યારે પણ કોઈની પર જોયા પારખ્યા વગર વિશ્વાસ કરવો જોઈએ નહીં. અજાણ્યા વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ કે જેનાથી આપણને કે આપણા પરિવારને નુકસાન થઈ શકે. તો સમજ્યા ને? અમારું માનજો હો, ખંજવાળીને, નહીતર અમારા શેઠજી જેવા જ હાલ થશે. આવજો. જય શ્રી કૃષ્ણ.